આપ સૌને જય દ્વારકાધીશ। ગુજરાત રાજ્ય સ્તરે કારકિર્દી માર્ગદર્શન ડિજિટલ સેમિનારમાં આ ટેકનિકલ ટીમના સૌ સદસ્યો વતી આપ સૌનું સ્વાગત કરીએ છીએ, આપ સૌને આવકારીએ છીએ। આપ સૌ જાણો છો એ પ્રમાણે આ ડિજિટલ સેમિનાર છે એનો આજે આ ત્રીજો તબક્કો છે, ત્રીજો મણકો છે। આજના સબ્જેક્ટમાં ખાસ કરીને આપણા સમાજ માટે કાયદાનું મહત્ત્વ, કાયદાના અભ્યાસક્રમો, કોર્ટોનું વિભિન્ન માળખું, રોજગારીના કાયદા ક્ષેત્રે જે ક્ષેત્રો છે, રોજગારીની તકો છે એ, અને કાયદાના કારણે આપણા સમાજને શું બેનિફિટ છે એ બધા મુદ્દાઓની આસપાસ એના અભ્યાસક્રમને લગતી વિગત આપ સૌની સમક્ષ હું રજૂ રાખી રહ્યો છું। આપ સૌ જાણો છો એ પ્રમાણે મારી આગળ પણ ડૉક્ટર ધરમસિંહ દેસાઈ અને ડૉક્ટર રાજેશ દેસાઈ એમણે પણ પોતાના સબ્જેક્ટ સંદર્ભમાં ખૂબ સારું માર્ગદર્શન સમસ્ત ગુજરાત પ્રદેશમાં પંથરાયેલ આપણા સમાજના વિદ્યાર્થી ભાઈ બહેનો અને વાલીઓ સમક્ષ એમણે રાખેલું। શરૂઆતમાં હું મારા મુદ્દા ઉપર જાઉં એ પહેલાં ખાલી 2 મિનિટ એક નાનકડી ભૂમિકા હું આપ સૌની સમક્ષ મૂકી દઉં છું। આમ તો આ અત્યારે જે માહોલ છે, ખાસ કરીને કોવિડ-19નો, એમાં જે તકલીફો પેદા થઈ છે, પરંતુ અંદર સમાજના વિદ્યાર્થી ભાઈ બહેનોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે, ઘરે બેઠા અલગ અલગ વિષયોનું માર્ગદર્શન મળી રહે એ માટે ભાઈ શ્રી દિલીપભાઈ બોકરવાડા, ભાઈ શ્રી ગેમરભાઈ રાજપુર, હેમરાજભાઈ ડાકોર, મહેશભાઈ માણેકપુરા, સચિનભાઈ બોકરવાડા, રવિભાઈ વસઈ અને અન્ય ટેકનિકલ ટીમ મારફતે ખૂબ જ સારી જહેમત સમગ્ર રાજ્યના આપણા સમાજના વિદ્યાર્થી ભાઈ બહેનો અને વાલીઓ માટે ઉઠાવી છે। આ ડિજિટલ સેમિનાર સંદર્ભે આપણા સમાજના, આપણા સૌના આદરણીય એવા અત્યારે મહીસાગર ડિસ્ટ્રિક્ટના ડીએસપી ઉષાબેન રાડા સાહેબે એક સરસ મજાનો વિડીયો અને ઓબ્જેક્ટિવ સંદર્ભમાં આપણા સમાજની સમક્ષ વાત કરેલી। ત્યારબાદ આપણી બાજુનું સ્ટેટ રાજસ્થાનના ગત સરકારની અંદર પશુપાલન મંત્રી રહેલા ઓટારામ દેવાસીએ પણ પોતાના વિચારો આ ડિજિટલ સેમિનાર સંદર્ભે મૂકેલા। એટલે એ બંને બાબતો આદરણીય ઉષાબેન અને આદરણીય ઓટારામજીના વિડીયો સંદર્ભે હું એનું પિસ્ટપેશન નથી કરતો, પણ મને લાગે છે કે બહુ પાયાની બાબતો આ બંને વ્યક્તિઓએ, બંને મહાનુભાવોએ આપણી વચ્ચે મૂકી છે। મારી આપ સૌને હૃદયપૂર્વકની પ્રાર્થના છે કે બંને જે વિડીયો છે એ સોશિયલ મીડિયાની અંદર અવેલેબલ છે, તો સમય સંજોગો પ્રમાણે આપ એનો લાભ લેશો, જોશો। બીજી મારે વાત મારા વિષયમાં જવું એ પહેલાં એક બીજા 2 નાનકડા એક્ઝામ્પલ આપવા છે। 12/11/2016ના રોજ અહીંયા કડીની બાજુમાં એક બલાસર કરીને ગામ છે, અને ગુજરાત સરકારના એક સિનિયર કેબિનેટ મિનિસ્ટર કે જે પોતે એડવોકેટ પણ છે, એમણે આપણા સમાજનો એક સરસ મજાનો પ્રોગ્રામ શૈક્ષણિક અને સામાજિક જાગૃતિનો હતો, ત્યારે વાત કરેલી કે અમે લોકો અમારા કેબિનેટ મિનિસ્ટરશ્રીઓ છે કે સિનિયર ઓફિસરશ્રીઓ છે એ જ્યારે મળતા હોઈએ છીએ અને સમગ્ર ગુજરાતની જનતાઓ વિશે વાત કરતા હોઈએ છીએ, ત્યારે અમને પોતાને એવું લાગે છે કે ગુજરાત સરકારની આવનારી ભરતીઓની અંદર 35 થી 40% જે ભાઈઓ બહેનો છે એ તમારા સમાજના રહેવાના છે। આ
એક બહુ સિનિયર અને એડવોકેટ મિનિસ્ટર, કેબિનેટ મિનિસ્ટર છે, એમણે વાત બલાસરમાં મૂકેલી. બીજું, એક આપણા કચ્છ પ્રદેશની અંદર અંજારમાં 15/10/2017નો એક પ્રોગ્રામ હતો. આપણા સમાજના એક હીરા કાકા ત્યાં શૈક્ષણિક સંકુલ આપણા સમાજનું ચલાવી રહ્યા છે. કચ્છ પ્રદેશના ખૂબ મોટા આગેવાન છે અને 25 વર્ષે શૈક્ષણિક સંસ્થાને પૂરા થયેલા ત્યારે એનો રજત જયંતિ પ્રોગ્રામમાં આપણા એક બાજુના પાલનપુરના અને ગુજરાત રાજ્યના એક મોટિવેશનલ સ્પીકર છે સંજય રાવલ, એમણે વાત કરેલી કે હું શ્લાઘા નથી કરતો તમારા સમાજની, પણ હું બહુ નાનપણથી તમારા સમાજ સાથે જોડાયેલો છું અને મને એવું લાગે છે, આ સંજયભાઈના શબ્દો છે, કે મને એવું લાગે છે કે 2-3 બાબતો જો તમારો સમાજ સુધારી લે તો માત્ર ગુજરાત રાજ્ય નહીં પણ ભારત વર્ષનો સૌથી શ્રેષ્ઠ સમાજ એ તમારો સમાજ છે. એ પોટેન્શિયાલિટી અને એ ક્ષમતા, એ શક્તિઓ, એ આત્મીયતા એ તમારા સમાજમાં રહેલી છે. આ 2 બાબત હું એટલા માટે આપ સૌની સમક્ષ ભૂમિકા રૂપે મૂકી રહ્યો છું કે આપણે બધા આ સમાજની અંદર જન્મ્યા છીએ. હું સંકુચિતતાની વાત નથી કરતો. આ દેશના નાગરિક છીએ અને એક વ્યક્તિ તરીકે આ સમાજના, આ રાજ્યના અને રાષ્ટ્રના નિર્માણની અંદર આપણું યોગદાન છે. એ દિશાને ધ્યાનમાં રાખી અને આવી સરસ મજાની કમ્યુનિટીની અંદર હું ને તમે જન્મ્યા છીએ. તો આપણી ભૂમિકા, આપણી જવાબદારી, આપણું કોન્ટ્રીબ્યુશન જાણે અજાણે, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આપણા સમાજને મળે એ ખૂબ જરૂરી છે. હવે હું સીધો જ મારા ટોપિક સંદર્ભમાં, મારા વિષય સંદર્ભમાં હું આપ સૌની સમક્ષ વાત મૂકું. મને લાગે છે કે આપણી સોસાયટી માટે કાયદો શા માટે મહત્વનો છે? તમે હું એ 2 માનીએ છે કે આ રાજ્ય કે રાષ્ટ્રની અંદર સરકાર છે કોઈ પણ પાર્ટીની હોય, પણ સાચું શાસન છે એ કાયદાનું છે. કારણ કે કાયદો આપણું બંધારણ છે, એને અનુસરીને આ કોઈ પણ ગવર્મેન્ટ હોય એ પોતે પોતાનું શાસન ચલાવે છે. એટલે સાચા અર્થમાં જે બેઝિક શાસન છે એ કાનૂનનું શાસન છે, કાનૂનનું રાજ છે. મારે ધ્યાન દોરવું જોઈએ કે વિશ્વના જે ટોપ 10 સેક્ટર છે, ટોપ 10 વિશ્વના, એની અંદર કાયદો સમાવિષ્ટ છે. એટલે ખૂબ વધારે રોજગારીની તકો કાનૂનમાં રહેલી છે. બીજું, મને લાગે છે કે બહુ ઓછું રોકાણ અને વધુ વળતર. આપણે ત્યાં પણ બધા આર્થિક રીતે સક્ષમ છે એવું નથી. ઘણા બધા ગામડાઓની અંદર ઊંડાણના વિસ્તારમાં એવા છે કે જે આર્થિક રીતે તકલીફમાં છે. એમના માટે બહુ ઓછું રોકાણ, એ વિદ્યાર્થી ભાઈ બહેનો માટે બહુ ઓછું રોકાણ અને વધુ વળતર કાયદામાં મળે છે. ત્રીજું, મને લાગે છે કે કાયદાઓનો સ્ટડી કરવાથી સોસાયટીની અંદર, સોસાયટી મતલબ જ્ઞાતિની વાત નથી કરતો, પણ આમ સમાજની અંદર એક અલગ પર્સનાલિટી કાનૂનના કારણે ડેવલપ થઈ છે. બીજું, મને એવું પણ લાગે છે કે લીડરશિપ, નેતૃત્વ જેણે ગ્રહણ કરવું છે, નેતૃત્વ ક્ષેત્રે જેણે આગળ વધવું છે, લીડરશિપની ક્ષેત્રે, એમાં પણ જો લોકો કાનૂન જાણતા હોય તો મને લાગે છે કે એ બીજા કમ્યુનિટીની કમ્પેરમાં ખૂબ સારું યોગદાન આપી શકે છે. ત્રીજું, મને લાગે એ સિવાયનો મુદ્દો મને લાગે છે કે એક નાગરિક તરીકે આપણે જાણીએ છીએ કે આપણે જે ક્ષેત્રની અંદર હોઈએ પણ આખરે આપણા દેશના નાગરિક છીએ, આ રાજ્યના નાગરિક છીએ. તો એક નાગરિક તરીકે જ્યારે કાનૂનનું રાજ છે ત્યારે આપણે કાયદો જાણવાથી ખૂબ જ સારું એમાં આપણે યોગદાન આપી શકીએ. અને સૌથી એક મહત્વનો મુદ્દો છે કે કાનૂન એવું ફિલ્ડ છે કે એમાં કોઈ રિટાયરમેન્ટની એજ નક્કી નથી. નો રિટાયરમેન્ટ. જિંદગીના છેલ્લા શ્વાસ સુધી, દાખલા તરીકે એડવોકેટ છીએ તો જ્યાં સુધી આપણું શરીર કામ આપે છે ત્યાં સુધી આપણે કાર્ય કરી શકીએ છીએ. તો આ બધા ચીજો છે કે શા માટે આપણે કાનૂન પસંદ કરવું જોઈએ. પછી મને લાગે છે કે કાયદા ક્ષેત્રે ઘણા બધા એના પાસાઓ છે, એમાં ઘણા બધા એરિયા છે. હું બહુ ટિપ્સ આપી રહ્યો છું, ડિટેલમાં નથી જતો, પણ દાખલા તરીકે ફર્સ્ટ છે એ સિવિલ છે.
જે ખાસ કરીને પ્રોપર્ટી રિલેટેડ જે ડિસ્પ્યુટ હોય એના બધા જે કેસીસ છે એ સિવિલમાં ચાલતા હોય. સેકન્ડ છે ક્રિમિનલ છે, ફોજદારી છે, ફોજદારીને લગતી કેસીસ જે છે. ત્રીજું રેવન્યુ ડિપાર્ટમેન્ટ છે. ચોથું સર્વિસીસ છે, ટેક્સેશન છે, એક્સાઇઝ અને કસ્ટમ ડ્યુટી છે એના ઉપરનું, એક્સિડન્ટ ક્લેમને લગતું છે, લેબર ફિલ્ડ છે, કંપની છે, ફેમિલી લો છે, નેગોશિયેબલ એટલે ચેકોને લગતા જે રિટર્ન છે, એ બધી ચીજો, આવા બધા અલગ અલગ એરિયા છે એ કાયદાના કે જેની અંદર આપણે પ્રેક્ટિસ કરી શકાય છે. પછી મને કહેવામાં આવ્યું હતું કે જે કોર્ટોનું થોડું સ્ટ્રક્ચર છે એના વિશે પણ થોડીક વાત તમે મૂકજો. તો દાખલા તરીકે તાલુકા લેવલની જે કોર્ટ છે એને આપણે JMFC કોર્ટ કહીએ છીએ, જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ. શહેર હોય તો ત્યાં આપણે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કહીએ છીએ. પછી એની ઉપર સિનિયર ડિવિઝન આવે છે, એની ઉપર સેશન્સ કોર્ટ અને ડિસ્ટ્રિક્ટ કોર્ટ આવે છે કે જ્યાં 7 વર્ષથી ઉપરના કેસીસ જે છે એ બધા ચાલતા હોય છે. દરેક સ્ટેટની અંદર હાઈકોર્ટ હોય છે. એની ઉપર સમગ્ર ભારત વર્ષની સુપ્રીમ કોર્ટ છે. આ સિવાય કેટલીક સ્પેશિયલ કોર્ટ છે. દાખલા તરીકે એજ્યુકેશન તો એનું એક ટ્રિબ્યુનલ છે. CBI છે તો CBIની એક સ્પેશિયલ કોર્ટ છે. અલગ અલગ બીજા ડિપાર્ટમેન્ટ છે, ફોર એક્ઝામ્પલ કે રેવન્યુ ડિપાર્ટમેન્ટ તો શરૂઆતની જે મેટર છે મામલતદારશ્રીની કોર્ટમાં ચાલે, એની ઉપર ડેપ્યુટી કલેક્ટર એટલે પ્રાંત અધિકારીશ્રીની SDMની કોર્ટમાં મેટર ચાલે, એની ઉપર કલેક્ટરશ્રીની કોર્ટમાં ચાલે, એની ઉપર SSRD અને GRT ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલ છે એની ઉપર ચાલે, અને છેલ્લે પછી જે તે હાઈકોર્ટની અંદર આવતી હોય છે. તો આ પ્રકારનું એક સરસ મજાનું કોર્ટનું માળખું જે છે એ આપણે ત્યાં અવેલેબલ છે. હવે કાનૂન ક્ષેત્ર જવા માટે આપણે સૌ જાણીએ છીએ કે એમાં જે પાયાનું ડિગ્રી છે એ LLB છે. LLB 2 પ્રકારે થવામાં આવે છે. એક તો ગ્રેજ્યુએશન પછી 3 વર્ષનો જે કોર્સ છે એ મોટી ભાગે આપણે જે પ્રદેશમાં રહીએ છીએ દરેક યુનિવર્સિટીની અંદર ઉપલબ્ધ છે. ત્યાં એ 3 વર્ષનો આફ્ટર ગ્રેજ્યુએશન આપણે કરી શકીએ છીએ, અને મોસ્ટલી સેકન્ડ ક્લાસ ગ્રેજ્યુએશન ના હોય તો આપણે LLBની અંદર એડમિશન લેવાની પાત્રતા ધરાવતા હોઈએ છીએ. એ સિવાય કેટલીક સ્પેસિફિક સંસ્થાઓ છે, સ્પેશિયલ સંસ્થાઓ અને કેટલીક યુનિવર્સિટી એમાં આફ્ટર 12th ઇન્ટિગ્રેટેડ LLB, દાખલા તરીકે MS યુનિવર્સિટી બરોડા છે તો 12મા ધોરણ પછી એમાં આપણે 5 વર્ષનો ઇન્ટિગ્રેટેડ LLBનો જે અભ્યાસક્રમ છે એમાં એડમિશન પ્રાપ્ત કરી શકીએ છીએ. એવી જ રીતના દાખલા તરીકે અમદાવાદ શહેરમાં નિરમા ઇન્સ્ટિટ્યૂટ છે તો એમાં પણ 12મા ધોરણ પછી તમે ઇન્ટિગ્રેટેડ LLBનો જે અભ્યાસક્રમ છે એ કરી શકો છો. આ સિવાય બીજી ઘણી બધી છે. દાખલા તરીકે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ગાંધીનગર છે. એવી રીતના દરેક સ્ટેટની અંદર આ પ્રકારની સંસ્થાઓ છે, એમાં પણ આપણે લો કરી શકીએ છીએ. LLB પછી આપણે સૌ જાણીએ છીએ LLMનો અભ્યાસ છે, માસ્ટર ડિગ્રીનો. એમાં આપણે એડમિશન પ્રાપ્ત કરીએ છીએ, અને છેલ્લે દરેક શિક્ષણની ટોચની જે ડિગ્રી છે એને આપણે PhD કહીએ છીએ, તો એ પણ આપણે કરી શકીએ છીએ. આ સિવાય કેટલીક યુનિવર્સિટી છે, સપોઝ કે IGNO છે તો IGNOની અંદર પણ આપણે LLBનું અભ્યાસ કરી શકીએ છીએ. ખાસ કરીને દેશની અંદર જે કેટલીક ટોપર લો કોલેજીસ છે એ પહેલી જે એમાં આવે છે એ બેંગ્લોરની છે, ઇન્સ્ટિટ્યૂટ ઓફ લીગલ સ્ટડી બેંગ્લોરુ. એ સિવાય પણ ઘણી બધી બીજી છે. દાખલા તરીકે પૂનાની છે ડેકન એજ્યુકેશન સોસાયટી છે, એની કોલેજ છે એ સેકન્ડ છે. મેં ગાંધીનગરવાળી વાત કરી, ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી. એ પછી દિલ્હીની છે અમિટી લો સ્કૂલ છે, આર્મી ઇન્સ્ટિટ્યૂટ ઓફ લો મોહાલી છે, અને પૂનાની એક બીજી છે ઇન્ડિયન લો સોસાયટી. આ ટાઈપની જે છે એ બહુ સારી સંસ્થાઓ છે, યુનિવર્સિટી છે કે જેની અંદર આપણે સ્ટડી કરી શકીએ. હવે આ બધામાં અભ્યાસ કરવા માટે એક કોમન લોની એન્ટ્રન્સ ટેસ્ટ છે જેને આપણે ક્લેટ કહીએ છીએ, કોમન લો એડમિશન ટેસ્ટ. એ આપણે આમાં કમ્પલસરી, અને એ સિવાય પોતાની જે યુનિવર્સિટી છે, સંસ્થાઓ છે, એની પોતાની કેટલીક
ટેસ્ટ છે સેપરેટ એમની છે, એ જે તે સંસ્થાની અંદર આપણે એપ્રોચ કરીએ તો એમાંથી આપણને ઇન્ફોર્મેશન મળી જતી હોય છે. તો એવી જે અલગ અલગ એક્ઝામ છે એ આપણે LLBમાં એડમિશન લેતા પહેલાં આ બધી સંસ્થાઓ જે ટેસ્ટ લે છે એમાંથી આપણે પાસ થવું પડે છે. હવે LLBનો અભ્યાસ કર્યા પછી રોજગારીની તકો ક્યાં ક્યાં છે? મેં આપને શરૂઆતમાં વાત કરીને કે વિશ્વના ટોપ 10 સેક્ટરની અંદર કાયદો છે, એટલે એની જે રોજગારીની તકો છે એ ખૂબ વિશાળ પાયે છે. પહેલું મને લાગે છે કે જ્યુડિશરી સેક્ટર, જે જજીસ છે, તો તમે લો કમ્પ્લીટ કર્યું હોય તો તમે જજ તરીકે એની એક્ઝામ પાસ કરી અને જ્યુડિશરી ડિપાર્ટમેન્ટની અંદર આપ પોતાની જોબ છે મેળવી શકો છો. એ પછી ગવર્મેન્ટની અલગ અલગ જોબ છે, દાખલા તરીકે આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર, જેને આપણે સરકારી વકીલ કહીએ છીએ, એમાં આપણે જઈ શકીએ છીએ. કેટલાક સ્પેશિયલ APPCઓ છે, સ્પેશિયલ ટાસ્ક માટે સરકાર એની અપોઇન્ટ કરતી હોય છે, તો એમાં પણ આપણે જઈએ છીએ. સેશન્સ કોર્ટની અંદર DGP અને AGP એ પોતાની ભૂમિકા ભજવતા હોય, એ પણ LLB કર્યા પછી આપ જઈ શકાય છે. અને એક કોમન છે લો ઓફિસર તરીકે. ઘણા બધા ડિપાર્ટમેન્ટની અંદર, ઘણા બધા સેક્ટરની અંદર, દાખલા તરીકે લો ઓફિસર ડેઝિગ્નેશન હોય કે લીગલ ઓફિસર હોય, પણ લો કર્યા પછી જ એમાં આપણે જઈ શકીએ છીએ. તો આ પહેલું જ્યુડિશરી અને ગવર્મેન્ટ સેક્ટર. સેકન્ડ છે એ સેમી ગવર્મેન્ટ સેક્ટર, જેને આપણે કોઓપરેટિવ સેક્ટર કહીએ છીએ. તો એમાં દાખલા તરીકે HR મેનેજર છે, હ્યુમન રિસોર્સ મેનેજર છે, લીગલ એડવાઇઝર છે, દાખલા તરીકે ONGC અને IFCO આ ટાઈપની જે ઇન્સ્ટિટ્યૂટ છે એની અંદર પણ તમે લો કરવાથી આ બધા ફિલ્ડની અંદર ખૂબ સારું પેકેજ પણ છે, એમાં આપણે જઈ શકીએ છીએ. ત્રીજું મને લાગે છે કે જે આપણે કોમ્પિટિટિવ એક્ઝામ છે એમાં લો સબ્જેક્ટ રાખી અને પાસ કરનારા જે કેન્ડિડેટ છે એ બહુ ઓછા હોય છે. એટલે તમે દાખલા તરીકે લો મારફતે આગળ વધ્યા હોય તો તમારું જે કહેવાય કે અચીવમેન્ટનો રેશિયો છે ખૂબ વધી જતો હોય છે. ત્યાં બહુ એટલી બધી હરીફાઈ નથી હોતી. દાખલા તરીકે હિસ્ટ્રી કે ગુજરાતી કે XYZ બીજા સબ્જેક્ટ સાથે તમે GPSCની એક્ઝામ આપો છો અને તમારો મેઇન સબ્જેક્ટ લો છે, તો કદાચ એટલા બધા ત્યાં તમારી જે કોમ્પિટિટિવ એક્ઝામ છે એમાં એટલા બધા કેન્ડિડેટ્સ તમારા હરીફ બનતા નથી હોતા. એટલે એ પણ તમને એક વધારે સારો બેનિફિટ થઈ રહ્યો છે. પછી મને લાગે છે કે કેટલાક NGO છે, નોન ગવર્મેન્ટ સેક્ટર છે, એ નેશનલ લેવલે અને ઇન્ટરનેશનલ લેવલે પણ ખૂબ સારું કામ કરે છે. તો એમાં પણ તમે એક લીગલ ઓફિસર તરીકે અથવા તો એની અલગ અલગ પોસ્ટ છે એમાં લો કર્યા પછી તમે કામ કરી શકો છો. અને છેલ્લું એક જે મહત્વનું સેક્ટર છે એ તમે ઇન્ડિપેન્ડન્ટ એક એડવોકેટ તરીકે, એક લીગલ કન્સલ્ટન્ટ તરીકે પણ તમે એમાં કામ કરી શકો છો. તો આ બધા LLB કર્યા પછી, LLM કર્યા પછી, PhD કર્યા પછી પણ બેઝિક LLB, તો તમે આ બધા સેક્ટરની અંદર આ બધી જોબ જે છે એમાં તમે, અને એ સિવાય પણ ઘણી બધી છે, સમયની મર્યાદાઓને ધ્યાનમાં રાખતા હું વધારે એમાં કદાચ ડીપમાં નથી જતો, પણ એ બધા મુદ્દાઓ સંદર્ભે આપણે વિચાર કરી શકીએ છીએ. બીજું એક થોડુંક વચ્ચે હું ધ્યાન દોરું કે LLB કર્યા પછી તમે સીધા એડવોકેટ નથી બની શકતા. એના માટે તમારે અમારી ઓલ ઇન્ડિયા બાર એક્ઝામ છે એ તમારે પાસ કરવી પડે છે. અને એ કર્યા પછી તમને જે સ્ટેટ બાર કાઉન્સિલ હોય એ સનદ પ્રોવાઈડ કરે છે, અને એના આધારે તમે પ્રેક્ટિસ કોર્ટોની અંદર કરી શકો છો. ગુજરાત હાઈકોર્ટની અંદર, મતલબ જે તે હાઈકોર્ટની અંદર સનદ સાથે તમારો સ્થાનિક જે તે હાઈકોર્ટનો કોડ પણ તમારે પ્રાપ્ત કરવાનો હોય છે. એટલે તમે જે તે સ્ટેટની સપોઝ કે સ્ટેટની હાઈકોર્ટ છે એમાં તમે પ્રેક્ટિસ કરી શકો છો. સુપ્રીમની અંદર પણ, નામદાર સુપ્રીમ કોર્ટની અંદર પણ એડવોકેટ ઓન રેકર્ડ આપણે અપિયર થવું પડે છે.
અને એની જે વન ટાઈપ ઓફ આપણે કહીએ કે પ્રવેશ કસોટી, એમાં પાસ થઈ અને આપણે સુપ્રીમની અંદર પણ પ્રેક્ટિસ કરી શકીએ છીએ. તો આ બધી ચીજો જે છે એ LLB કર્યા પછી આપણે કરી શકીએ છીએ. હવે મને એવું લાગે છે કે આ તો થોડીક આપણી પાયાની ભૂમિકા બાંધી, પણ લો કરવાથી આપણી કમ્યુનિટીને શું બેનિફિટ થવાનો છે? તો મને લાગે છે કે એમાં ઘણી બધી ચીજો છે, ઘણી બધી ચીજો. કારણ કે કુદરતના જે કેટલાક પાયાના પાસાઓ છે એ આપણી જ્ઞાતિની, આપણા સમાજની આપણે શ્લાઘા નથી કરવી, પણ પાયાના જે પાસાઓ છે આપણી સોસાયટી સાથે જોડાયેલા છે. કારણ કે કુદરતના ખોળે રમવાવાળી કમ્યુનિટી આપણે છીએ, બરાબર? એટલે મારે કહેવું ન જોઈએ, પણ ભગવાન ભોલેનાથ અને કાળિયા ઠાકર, ભગવાન દ્વારકાધીશનું ઓઢણું આપણા ઉપર છે, એના આશીર્વાદ છે. એટલે તમે જુઓ કે વિશ્વના કોઈ પણ ખૂણે આપણો સમાજનો કોઈ વ્યક્તિ આપણે મળે તો કંઈ અહીંયા પરિચય માટે, રોટલાને ઓટલા માટેની કોઈ આપણે મંજૂરી નથી લેવી મળતી. હા, એ કુદરતની છે સાહેબ, બરાબર? કુદરતી ઠરાવ છે, એ ઓટોમેટિક આપણી બંને સગવડતાઓ, આ જે આત્મીયતા છે એ કદાચ આપણે બીજી કમ્યુનિટીની અંદર જોઈ ન શકીએ. બીજું મને લાગે છે કે આપણે, તમે જો બધા જ આપણે આર્થિક સક્ષમ છીએ એવું પણ નથી. ઘણા બધા 2 ટાઈમનું કદાચ ભોજન પણ મુશ્કેલીમાં, પણ છતાંય આપણા માવતર, તમે કોઈ ગુજરાતના ખૂણે કોઈ વૃદ્ધાશ્રમની અંદર આશરો લેતા હશે એવું પણ નથી. તો આ પણ બહુ મોટી બાબત છે. એટલે મને એવું લાગે છે કે કાનૂનનો અભ્યાસ કરવાથી આપણને શું આપણી કમ્યુનિટીને બેનિફિટ થવાનો છે? તો પહેલું મને એવું લાગે છે કે જ્યુડિશરી, દાખલા તરીકે એરિયા છે, ન્યાયનો ક્ષેત્ર છે, એની અંદર એક બહુ જ સરસ બ્રાઇટ કરિયરની ઓપોર્ચ્યુનિટી લો અભ્યાસ કર્યા પછી, અને એવી ઘણી બધી ક્ષમતાઓ આપણા સમાજના વિદ્યાર્થી ભાઈ બહેનોની અંદર છે. પણ આ ક્ષેત્રની અંદર પ્રવેશ કરી અને એ બ્રાઇટ જે કરિયર છે એનો ફાયદો છે આપણા સમાજના ભાઈ બહેનો મેળવી શકે છે. બીજું મને લાગે છે કે ઊંડાણના વિસ્તારની અંદર જે પૂરતું માર્ગદર્શન કદાચ મળવું જોઈએ એ નથી. તો ત્યાં બેરોજગારીની સમસ્યા પણ છે. લો કરવાથી, કાયદાનો અભ્યાસ કરવાથી એ જે બેરોજગારીનું પ્રમાણ છે એ કદાચ ખૂબ ઓછું આપણે કરી શકીએ છીએ. ત્રીજું મને લાગે છે કે તમે જો કે છેલ્લા 15-20 વર્ષની અંદર રાજ્યના ખૂણે ખૂણે જ્યાં જ્યાં આપણો સમાજ વસે છે એને દરેક ક્ષેત્રે ખૂબ સારી પ્રગતિ કરી રહી છે. પણ કાનૂનની જાણકારી ન હોવાના કારણે એક દાખલા તરીકે FIR થાય છે, એક બીજી ચીજો, કોઈ કાનૂનની ગૂંચવણ પેદા થાય છે, તો આપણા સમાજનો પૈસો જે છે એ ખૂબ ખોટી રીતે વેડફાય પણ છે. તો જો તમને કાનૂનની એટલી સમજ હોય તો મને લાગે છે કે આપણી સોસાયટીની જે પૈસા છે એ વેડફાતા પણ ઓછા થશે. પછી મને એવું લાગે છે કે લોકશાહી પદ્ધતિ જે છે, આપણા સમાજનો ભાઈ કે બહેન જે કંઈ લીડર હોય અને કાનૂન જાણતા હોય તો એક ડાયનેમિક લીડરશિપ છે એ જે ક્ષેત્રની અંદર હોય એ ડેવલપ કરી શકાય છે. પછી મને લાગે છે કે આપણા સામાજિક વિકાસની જે પ્રક્રિયા છે એમાં પણ જો કાનૂન જાણકાર વ્યક્તિ લીડરશિપ કદાચ લેશે, ઘણા બધા ગામડાઓની અંદર આપણે પેલું જાણીએ છીએ કે સમાજ પ્રત્યેની આત્મીયતાના કારણે, એમની આત્મીયતા આપણા સમાજના હિતમાં છે, આપણે જાણીએ છીએ, પણ કાનૂનનું કદાચ એમને જ્ઞાન નથી, એટલે જે પ્રોપર એમને ગાઈડન્સ જોઈતું હોય એ કદાચ એ નથી આપી શકતા હોતા. તો આ કાયદાનો અભ્યાસ કર્યા પછી એક ક્ષેત્રની અંદર પણ તમે આગળ વધી શકો છો અને સારી લીડરશિપ છે, નેતૃત્વ છે એ મેળવી શકો છો. પછી મને એવું લાગે છે કે આપણા સમાજની જે નીતિઓ બની રહી છે સરકાર ક્ષેત્રે છે, એમાં જો આપણે કાનૂનનો અભ્યાસ જાણતા હશું તો મને લાગે છે કે એમાં બહુ એક્ટિવ કોન્ટ્રીબ્યુશન આપણી સોસાયટીનું આપણે આપી શકીએ છીએ. ઘણા બધા મુદ્દાઓ આપણા અત્યારે રાજ્યની અંદર બની રહ્યા છે, પણ કાનૂનની જાણકારી ન હોવાના કારણે કદાચ આપણું એમાં જે આપણી સહભાગિતા છે, આપણું કોન્ટ્રીબ્યુશન આપણી સોસાયટીનું છે એ એટલું નથી આપી શકતા. તો કાનૂન જાણવાથી
એ પણ તમે વધારે પેલું થઈ શકશે. અને ખાસ કરીને મને એક બહુ મહત્વનું બાબત લાગી રહ્યું છે કે ગમે ત્યાં તમે કાનૂન જાણવાથી, કાયદાનો અભ્યાસ કરવાથી તમારી સોસાયટીની અંદર, સોસાયટી મતલબ હું એક જ્ઞાતિની વાત નથી કરતો, પણ 18 આલમની વાત કરી રહ્યો છું. તમે જો સામેવાળાને ખ્યાલ આવે કે આ કાનૂનનો અભ્યાસુ માણસ છે, તો એનો જે એટલીસ્ટ એની ક્ષમતા છે અને સામેવાળો જે એની પરખ છે એ કંઈક અલગ વેમાં લે છે. એટલે એમાં બહુ છેતરાવાનું કદાચ ઓછું નહીં હોય, બહુ વધારે નહીં તકલીફ પડે એમ. બરાબર. તો આ પ્રકારના ઘણા બધા મુદ્દાઓ છે. અને તમે એક ચીજ મારે કહેવી જોઈએ કે દાખલા તરીકે આપણું તમે ડિસ્ટ્રિક્ટ લઈ લો, આપણું રાજ્ય લઈ લો, આપણું રાષ્ટ્ર લઈ લો કે વિશ્વ છે, જે નેતૃત્વ કર્યું છે એ મોટા ભાગના લો, એનું બેકગ્રાઉન્ડ છે એ લો છે. આપણા દેશના રાષ્ટ્રપતિ, તમે રાષ્ટ્રપિતા દાખલા તરીકે મોહનદાસ કરમચંદ ગાંધી, એમનું બેકગ્રાઉન્ડ લો જ હતું, એ પણ લોયર હતા. એવી રીતના આપણા સરદાર વલ્લભભાઈ પટેલ, એ પણ લોયર હતા. હમણે થોડા સમય પહેલાં આપણી વચ્ચેથી જેમણે વિદાય લીધી, એ અરુણ જેટલી દાખલા તરીકે, બરાબર છે, કે મારે કેવું રામ જેઠમલાણી સાહેબ, તો લોના કારણે જે જગ્યાએ એમણે કામ કર્યું, તમે જો કે એમની પર્સનાલિટી કયા પ્રકારની છે. અને લો જાણવાથી સમાજ અને રાષ્ટ્રને પણ બહુ મોટું યોગદાન આપી શકો છો. હરીશ સાલ્વે સાહેબ કરીને એક લોયર છે સુપ્રીમ કોર્ટના. તમે જુઓ પાકિસ્તાન સાથેના જે મુદ્દાઓ થયા એમાં માત્ર ₹1 ફી લઈ અને એમણે આ દેશના એક બહુ મહત્વના સેન્સિટિવ કેસની અંદર પોતાની સેવા આપી છે. એ સિવાય પણ હું કોઈ વ્યક્તિગત રાજકીય પાર્ટીની વાત નથી કરતો, પણ જે પાર્ટીની અંદર લો જેને બેકગ્રાઉન્ડ છે એનું મહત્વ એ પાર્ટીની અંદર ખૂબ મોટું છે. દાખલા તરીકે પી ચિદમ્બરમ સાહેબ છે, કપિલ સિબ્બલ સાહેબ છે, અભિષેક મનુ સંઘવી સાહેબ છે, અત્યારે આપણા લો મિનિસ્ટર છે રવિશંકર પ્રસાદ સાહેબ છે, આ બધા છે. ગુજરાતની વાત કરીએ, આપણા શક્તિસિંહ ગોહિલ સાહેબ છે, અત્યારે આપણા સ્પીકર છે રાજેન્દ્ર ત્રિવેદી સાહેબ છે, અથવા આપણા શિક્ષણ મંત્રી છે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ છે. આ બધા જ જે છે એ લોયર છે, એમનું બેકગ્રાઉન્ડ છે એ લો છે. એટલે આટલી વાત મારે આપ સૌની સમક્ષ મૂકવી હતી. બીજી છેલ્લી, આપણા સમાજના એક વ્યક્તિ તરીકે હું બીજી આ સમાપન સંદર્ભે થોડી વાત મૂકી દઉં. મને લાગે છે કે દેખો, મેં સંજયભાઈની શરૂઆતમાં વાત કરી કે કેટલીક કુદરતી ગુણો છે એ આપણા સોસાયટીની અંદર, આપણા લોહીની અંદર રહેલા છે. એટલે ત્યાં આપણી જે મહેનત કરવાની ક્ષમતા છે એની ઉપર કોઈ સવાલ ન કરી શકે. ગમે ત્યાં ગમે તે પરિસ્થિતિ હોય, પણ આપણા સમાજનો જે વ્યક્તિ છે એ કોઈ પણ સ્થિતિની અંદર પોતાનું એડજસ્ટમેન્ટ કરી શકે. એ ઈશ્વરીય કૃપા મારા અને તમારા, આપણા સૌની વચ્ચે છે. બરાબર. 2017ની જીપીએસસીની એક બેચ, કદાચ 30-35 વર્ષની અંદર મારા અનુભવ પ્રમાણે સૌથી મોટી બેચ 2017ની હતી, ગેજેટેડ ઓફિસરની. તમને અને મને એ જાણીને, આમ તો આપણે બધા જાણીએ જ છે, પણ સમગ્ર રાજ્યની અંદર પહેલો ને બીજો જે વ્યક્તિઓ આવ્યા ને સાહેબ, એ આપણા સમાજના છે. પ્રથમ નંબરે જે આવેલા એ વીરાભાઈ સાંભળ, અને સેકન્ડ નંબરે અમારે એક મેહુલ દેસાઈ, આપણે અમદાવાદ શહેરની બાજુના કાળી ગામના વ્યક્તિ. બરાબર. તો આજની તારીખમાં બંને, એક ડેપ્યુટી ડીડીઓ અને એક ડેપ્યુટી કલેક્ટર તરીકે પોતાની ડ્યુટી નિભાવે છે. હું આ બંને વ્યક્તિનો ઉલ્લેખ એટલા માટે કરું છું કે વીરાભાઈ સાંભળ છે પાલીતાણા પાસેનું એક સરોડ ગામ છે, એના વતની છે. બરાબર. અને પોતાની સ્થિતિના કારણે એ ફોર્મલ એજ્યુકેશન જે તે જગ્યાએ નહોતા લઈ શક્યા, એટલે શરૂઆતમાંથી એમણે જોબ કરવી પડી, અને પછી જે કંઈ સિસ્ટમ છે આપણે ત્યાં એ પ્રમાણે એને ગ્રેજ્યુએશનને બાકીની સ્ટડી કરી અને પછી આ એક્ઝામ આપી અને સમગ્ર રાજ્યની અંદર ટોપર એ આપણા વીરાભાઈ સાંભળ આવેલા. બીજું મેહુલ દેસાઈ, મેં વાત કરી પ્રમાણે કાળીનો વતની છે. બરાબર. એ જે એણે ગ્રેજ્યુએશન પૂરું કર્યું, સાહેબ તમે સાંભળજો, બહુ મહત્વનો આ મુદ્દો છે જે ભાઈ બહેનો, વિદ્યાર્થી ભાઈ બહેનો મને સાંભળી રહ્યા છે એમના માટે, કે મેહુલ દેસાઈએ ગ્રેજ્યુએશન પૂરું કર્યું ત્યાં સુધી એને ખબર નહોતી
કે ગુજરાતની અંદર કોઈ જીપીએસસીની એક્ઝામ છે અને પછી એને ખબર પડી કે ભાઈ જીપીએસસીની એક્ઝામ મારફતે આ પ્રકારના ગેઝેટેડ ઓફિસરની અંદર જઈ શકાય છે. પછી મેહુલે મહેનત કરી. મેહુલ નાનો છે એટલે હું તૂતાથી વાત કરું છું. તો એમણે મહેનત કરી. આજની તારીખમાં એક તાપી વ્યારા કરીને આપણો ડિસ્ટ્રિક્ટ છે, એ ડિસ્ટ્રિક્ટની અંદર સોનગઢ નિઝર છે, ત્યાં એ પોતાની ડ્યુટી નિભાવે છે. તો મેહુલે આ પોતે આ સ્વીકાર્યું છે કે મને ખ્યાલ નહોતો, પણ મહેનત છે આપણા લોહીમાં છે અને સમગ્ર રાજ્યની અંદર સેકન્ડ નંબરે મેહુલ દેસાઈ આવેલા. આ બંને આર્ટિકલ હું અત્યારે બંને ભાઈઓનો ઉલ્લેખ એટલા માટે કરું છું કે આપણી શું ક્ષમતા છે. બરાબર, પેલું કહેવાય ને કે સિંહના ટોળાની અંદર આપણે જે કહેવાત આપણને ખબર જ છે, એ કેપેસિટી છે, ક્ષમતા છે આપણા સમાજની અંદર, કુદરતની દેન છે સાહેબ. આ બંનેના આર્ટિકલ, એક જન્મભૂમિ પ્રવાસી કરીને એનું એક ન્યૂઝપેપર છે અને સૌરાષ્ટ્ર ક્ષેત્રનું ખૂબ ફેમસ છે, એ ફુલછાપની બે આર્ટિકલ મારી પાસે છે. અને દિલીપભાઈ અને બાકીના બધા જ મિત્રો પાસે આમ તો લગભગ મારો નંબર છે, ફેમસ છે. તમે કોઈ પણ મારી પાસે માગી શકો છો મેહુલ, અને વીરાભાઈના હું આર્ટિકલ આપ સબને આપીશ અને એમાંથી ઘણું બધું જાણી સમજી અને આગળ વધી શકો. અને છેલ્લે એક બીજા બે ઓફિસરશ્રીઓની વાત મૂકી અને મારી વાત આટોપી લઉં છું સાહેબ. તમને બધાને કદાચ જાણતા હશે, કેટલાક નહીં જાણતા હોય, પણ આપણા સમાજના સૌથી પહેલા આઈપીએસ ઓફિસર હતા એ ડીકે થકાલ, દેવરાજભાઈ કાનાભાઈ થકાલ. રાજકોટનો એક ઊંડાણનો તાલુકો છે વિછિયા અને જસદણ, એ બંનેની વચ્ચે એક હિંગોળગઢ કરીને ગામ છે, એના એ વતની છે. અત્યારે બરોડાની અંદર પોતે રહે છે. પણ એમણે જે આ દિલીપભાઈ અને બાકીના જે લોકોની ટીમ છે, જે પ્રકારની સમગ્ર રાજ્યની અંદર ડિજિટલ શૈક્ષણિક સેમિનાર મારફતે જે જાગૃતિનું કામ કરી રહે છે, એવું કામ ડીકે ધગલ સાહેબે વર્ષો પહેલા કરેલું સાહેબ. અને હું એ વાતનો સાક્ષી છું કે કમસે કમ 40 થી 45 પરિવાર એવા છે જે પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર પોતાની જોબ અત્યારે કરી રહ્યા છે. એ લોકો સાથે એ પારિવારિક નાતો છે કે જે માત્ર ને માત્ર ડીકે ધગલ સાહેબના માર્ગદર્શનના કારણે એ પોતે આ ક્ષેત્રની અંદર પોતે પોતાનું જીવન ગુજરાન છે અને ખૂબ સારી ડ્યુટી કરી રહ્યા છે. એ ડીકે ધગલ સાહેબને આભારી છે. બીજા આપણા એક રાજ્યના આપણી વચ્ચે થોડા સમય પહેલા જેમણે સદેહે વિદાય લીધી એવા એ પણ ડીએસપી હતા, ડૉક્ટર વી.આર. ટોળિયા, વિનુભાઈ ટોળિયા સાહેબ. અહીંયા ગોંડલ જોડે એક જામવાળી કરીને ગામ છે સાહેબ. અને વિનુભાઈ મારે કહેવું જોઈએ, આમ તો બહુ જેને કહેવાય ને કે આત્મીયતા એટલે બધી હતી કે સગા મોટા ભાઈની જેમ હતા. એટલે આજે એમનું નામ યાદ કરીએ છીએ તોય આમ જેને કહેવાય ને કે થોડુંક આપણને એમની ખોટ વર્તાય છે. એ વિનુભાઈ ટોળિયા સાહેબ, એમણે અમદાવાદ શહેરમાં એ શૈક્ષણિક એકેડેમી સ્ટાર્ટ કરેલી અને એના કારણે આપણા સમાજના અનેક વ્યક્તિઓ અલગ અલગ ક્ષેત્રની અંદર પોતાની ડ્યુટી નાની કે મોટી પોસ્ટ હોય એ નિભાવી રહ્યા છે. હું આ બંને ઓફિસરશ્રીઓનું એટલા માટે આપ સૌની સમક્ષ ઉદાહરણ આપું છું. બીજા પણ ઘણા બધા છે, પ્રોટોકોલ પ્રમાણે કેટલાકનું નામો ઉલ્લેખ હું નથી કરી રહ્યો, પણ બીજા ઘણા બધા એવા ઓફિસર છે કે પોતાની ડ્યુટી તો નિષ્ઠાથી પ્રામાણિકતાથી કરે જ છે, પણ છતાંય પોતાનો થોડો ઘણો સમય જે છે એ સોસાયટી માટે આપી રહ્યા છે, આપણા સમાજના ઉત્થાન માટે આપી રહ્યા છે, સારા વિચારો આપી રહ્યા છે. કારણ કે વિકાસ જે છે એનો પાયો જે છે તો સારો વિચાર જ છે ને. આજે સારો વિચાર આપણને આવશે તો આપણે આગળ વધારી શકીશું. તો એ બધા મુદ્દાઓના સંદર્ભે આપણે પેલું છે, તમે જાણો, તમે બધા માનો છો, આપણું ખાસ કરીને ગીર બરડો અને આલેચ, બરાબર, એનું જે આખું એક જેને કહેવાય આંદોલનની પ્રક્રિયા છે, બરાબર, એનું જે નેતૃત્વ ભલે આપણે ભુવાતાશ્રી લીધું એમણે, પણ મેઇન જે લીગલ વેમાં છે એ પણ થોડા સમય પહેલાં જ આપણી વચ્ચેથી આપણા એક એડવોકેટ રણવીર દેસાઈ સાહેબ પણ આપણી વચ્ચેથી વિદાય થયા, બરાબર. પણ આ બધાનું જે કોન્ટ્રીબ્યુશન છે વર્ષોથી, એને આપણે આપણા એક સમાજના વ્યક્તિ તરીકે આપણે યાદ કરીએ. વધારે હું વાત ન કરું, પણ આપણે જે ક્ષેત્રની અંદર હોઈએ, બરાબર, ભગવાન દ્વારકાધીશની કૃપા આપણી સાથે રહેવાની જ છે. મારી આપ સૌને હાથ જોડીને પ્રાર્થના છે. હું કોઈ જ્ઞાતિવાદની વાત નથી કરી રહ્યો, કોઈ સંકુચિતતાની વાત નથી કરી રહ્યો.
બરાબર. શક્ય છે આ કે આપણે જે પોસ્ટ ઉપર હોઈએ, જે સ્થિતિમાં હોઈએ, કદાચ આપણા સમાજના બે વાતો આપણને અનુકૂળ ન લાગે, પણ એમાં એજ્યુકેશન અથવા એ ચીજનું કદાચ અવેરનેસ નથી, એટલે ઘણીવાર આપણને એવું લાગે, છતાંય આપણે બધા મોટું મન રાખી અને સોસાયટીના ડેવલપમેન્ટ માટે આપણે બધા પ્રયત્નો કરીએ જ છે, અને એનાથી વિશેષ પણ આપણે પ્રયત્નો કરવાના છે. આપણે સૌ જાણીએ કે માનીએ છીએ કે દાખલા તરીકે 15 વર્ષ પહેલાં આજે આખું ડિજિટલ શૈક્ષણિક સેમિનાર છે, બરાબર, એમાં ઘણી બધી સંસ્થાઓ પ્રત્યક્ષ પરોક્ષ રીતે ભાગીદાર છે. એમાંની એક સંસ્થા રેક્ટ પણ છે, બરાબર. આજની તારીખમાં આપણે યાદ કરીએ છીએ લાલસિંહ પવાર સાહેબને, કે જેમણે 15-16 વર્ષ પહેલાં ગુજરાતની અંદર, રાજસ્થાનની અંદર મિશન ઉપાડ્યું, અને ગુજરાતના ખૂણે ખૂણે સાહેબ, બરાબર, કેટલીક એની જે કહેવાય કે ડેડિકેશન ટાઈપની એક ટીમ હતી, અને એના મારફતે કામ કરવું. અને આજે કારણ કે શિક્ષણ જે છે એનું જે કામનું જે રોપણ છે, એનું ફળ છે એ તાત્કાલિક નહીં મળે સાહેબ. એ લાંબી પ્રક્રિયા છે, લોંગ પ્રોસેસ છે, કન્ટિન્યુ પ્રોસેસ છે, સતત ચાલવાની છે. પણ એમાં જેણે જેણે કામ કર્યું આજની તારીખમાં પણ કરી રહ્યા છે. અને હું ઘણા બધા વ્યક્તિઓનો નામનો ઉલ્લેખ નથી કરતો, પણ દાખલા તરીકે 5-7 વ્યક્તિઓ મારે બોલવું જોઈએ તો કેવું જોઈએ, બરાબર છે, કે સૌરાષ્ટ્રના એક છે ડૉક્ટર તેજસ કરમટા, આપણા રાજેશ હાલ ડેપ્યુટી કલેક્ટર છે. અમારા અમદાવાદ શહેરમાં અશોક કાલોર સાહેબ છે, ડૉક્ટર ધરમસિંહ દેસાઈ છે, સાગર દેસાઈ છે, બરોડાના અર્જુનભાઈ દેસાઈ છે, બરાબર, આપણા ટીવી એન્કર દિલીપભાઈ છે. આ બધા વ્યક્તિ, કટારા સાહેબ છે આપણા ચાર્ટર્ડ એકાઉન્ટ, બરાબર છે. એ સિવાય પણ ઘણા બધા એવા આપણા એક નથી નારણભાઈ દેસાઈ કરીને એક HR મેનેજર હતા, બરાબર છે. એવા ઘણા બધા ઓફિસરશ્રીઓના કારણે ઘણા બધા કે ગુજરાતના ખૂણે ખૂણે હોય, દાખલા તરીકે કચ્છનો કોઈ કાર્યક્રમ હોય, પોરબંદરનો કાર્યક્રમ હોય, બારડોલી પ્રદેશનો કોઈ કાર્યક્રમ હોય, અમદાવાદ શહેરનો કોઈ કાર્યક્રમ હોય, કે કોઈ બીજી જગ્યાનો કાર્યક્રમ હોય, આ બધા વ્યક્તિઓએ જે કંઈ સમાજના શૈક્ષણિક વિકાસ માટે કામ કર્યું છે, કરી રહ્યા છે, એનું પરિણામ આ 15-20 વર્ષની અંદર આપણી વચ્ચે આવેલું છે. હમણે 2 દિવસ પહેલાં મારે એક ભાઈ, એક આસિસ્ટન્ટ સોશિયલ વેલફેર ઓફિસર છે, સમાજ કલ્યાણ અધિકારી શ્રી છે, અને નર્મદા ડિસ્ટ્રિક્ટની અંદર કામ કરી રહ્યા છે. મારી વાત એમની જોડે થઈ તો મને એણે વાત કરી કે તમે રાજકોટની અંદર જ્યારે રેક્ટનો પ્રોગ્રામ કરેલો, અને મને એ વખતે હું કે MSW કરતો હતો, અને એ મુદ્દો મારા દિલની અંદર ઉતરી ગયો, મારા દિમાગમાં ઉતરી, મેં મહેનત કરી છે. તો ઈશ્વરે જે છે, ભગવાન દ્વારકાધીશે છે એ, અને આજની તારીખમાં હું એક આસિસ્ટન્ટ સમાજ કલ્યાણ અધિકારી તરીકે પોતાની ડ્યુટી નિભાવી રહ્યો છું. એક સુનિલ દેસાઈ કરીને છે, નર્મદા રાજપીપળાની અંદર પોતાની ડ્યુટી નિભાવે છે. અને આવા કેટલાય એક્ઝામ્પલ છે. કોઈનો વ્યક્તિગત નામો ઉલ્લેખ વધારે નથી કરતો, પણ હું કહેવા એ માગી રહ્યો છું કે ભલે કાનૂનનું શાસન છે, મેં વાત કરી એ પ્રમાણે, તો ઘણા બધા આવા અલગ અલગ નિષ્ણાંત ફેકલ્ટીશ્રીઓ છે, એ આપણને માર્ગદર્શન આપશે. દિલીપભાઈ ના ફાધર રામજીભાઈ દેસાઈ, અને એ શિક્ષણ બોર્ડના મેમ્બર હતા. એમના દિલીપભાઈના મમ્મી પણ ટીચર છે, હું જાણું છું એ પ્રમાણે. તો એવા પરિવારના દીકરાએ આ ટાઈપનું એક ઝુંબેશ, અને એમાં રાજ્યના ઘણા બધા સારા વ્યક્તિઓનો સહયોગ એમને મળી રહ્યો છું. એમનું એક વિઝન છે, અને આ વિઝનના કારણે મને લાગે છે કે આપણા સમાજના વિદ્યાર્થી ભાઈ બહેનો છે કે જે કારકિર્દી ક્ષેત્રે પોતાનું ઉજ્જવળ કારકિર્દી માટે પ્રયત્ન કરી રહ્યા છે, બધા માટે આ પ્રકારનો જે એક પ્રયાસ છે, એક નમ્ર પ્રયાસ એ ટીમનો છે, તો મને લાગે છે કે એ પણ ગુજરાત માટે એક ખૂબ સારું પરિણામ ભવિષ્યની અંદર આપશે, એવી આપણે અપેક્ષા પણ રાખીએ છીએ. વધારે વાત ન કરો, તમે લોકોએ મને ખૂબ સારી રીતે સાંભળો, અને મારો જે સમય મર્યાદા હતી એ મને લાગે વાઇન્ડ અપ થઈ રહી છે. વિશેષ ન કહેવું જોઈએ, પણ આપ સૌ જાણો છો એ પ્રમાણે હું ગુજરાત હાઈકોર્ટની અંદર એડવોકેટ તરીકે કામ કરું છું. ગુજરાત હાઈકોર્ટની સામે જ મારી ઓફિસ છે, એટલે કાનૂન ક્ષેત્રમાં પણ મારા લગતું કોઈ પણ એક સમાજના વ્યક્તિ તરીકે આપની કોઈ જરૂરત હોય તો પણ તમે ગમે ત્યારે સંપર્ક ખાસ કરીને સાંજના સમયે કરી શકો છો. વધારે વાત ન કરું, મારો એક છેલ્લે હું મોબાઈલ નંબર આપને નોટ કરાવી રહ્યો છું, અને કંઈ પણ હોય, મેં હમણે ભાઈ મેહુલ દેસાઈ અને વીરાભાઈની વાત કરી,
એ પ્રકારના કોઈ આર્ટિકલ હોય કે બીજા કોઈ પણ હોય તમે વોટ્સએપ મારફતે પણ મગાવી શકો છો. મારો નંબર છે 94 26 36 24 94 26 36 24 94 9426 36 2494. ડૉક્ટર ડી.બી. દેસાઈ, એડવોકેટ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદ. આપ સૌએ ફરીવાર શાંતિથી આ કાર્યક્રમ ખાસ કરીને અને તમારા સૌની સમક્ષ મને વાત કરવાની દિલીપભાઈ, ગેમરભાઈ અને એમની ટીમ મારફતે જે તક મળી અને સમાજના વિકાસ પ્રક્રિયાની અંદર ફૂલ નહીં તો ફૂલની પાંખડી પ્રમાણે થોડું કોન્ટ્રીબ્યુશન કરવાની તક આપી એ માટે પણ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ભગવાન દ્વારકાધીશ આપ સૌના જીવનમાં સદાય ચડતી કળા રાખે એવી પુનઃ અપેક્ષા રાખી આપ સૌને જય દ્વારકાધીશ.